હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ વાગ્યા છે મોર્નિંગના 7. આ તરફ તમે જોઈ શકો છો. એન્ડ આ ચોથો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે. 200 સમથિંગ ગર્લ્સને દોડાવી રહ્યા છે. આ ગ્રાઉન્ડ કયું છે તો થંબનેલ જોઈને ખ્યાલ આવી ગયો હશે. આ રાજકોટનું માવડી ગ્રાઉન્ડ છે. એન્ડ આજે ઠંડી તો ભયાનક છે, બટ પવન આજે ઓછો છે, બટ છતાં બી ઠંડી બહુ જ વધારે છે. અને ધુમ્મસ જેવું વાતાવરણ છે. ઝાકળ આવી ગઈ છે, જેથી કરીને થોડું ઝાંખું દેખાઈ રહ્યું છે. એન્ડ ચોથો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં બધાની સ્પીડ સારી છે. એન્ડ નોર્મલી બધા દોડી રહ્યા છે. પહેલી ગર્લ્સ જે ગઈ છે એમનું રનિંગ છે બહુ જ સારું છે. ચલો અમે લોકો એમનો ટાઈમિંગ સ્ટાર્ટ કર્યો છે કે પહેલો રાઉન્ડ છે કેટલામાં ફિનિશ કરીને આવે છે. એન્ડ ફાઇનલી 4 રાઉન્ડ ફિનિશ કરે છે 1600 મીટર. ત્યારે એમની આ નોર્મલ સ્પીડ કન્ટિન્યુ રહે તો કેટલામાં કમ્પ્લીટ થાય છે. સો એમનો અમે ટાઈમિંગ લઈ રહ્યા છીએ. એન્ડ ચલો જોઈએ કેટલા ગર્લ્સ છે આ 200માંથી પાસ થઈ રહ્યા છે. સો આ તરફ તમે જોઈ રહ્યા છો સાઈડમાં જે બેઠેલા થોડા દેખાઈ રહ્યા છે એ લોકો હાઇટ છે એમની મપાઈ ગઈ છે. એન્ડ કમ્પ્લીટ થઈને સાઈડમાં બેસાડ્યા છે. વચ્ચે છે એ પાસ થયેલા અને ફેલ થયેલા બંને જોડે છે. થર્ડ રાઉન્ડની અંદર જે લોકો પાસ ને ફેલ થયા હોય એ લોકોને જોડે બેસાડે. ત્યાર પછી ચેસ્ટ નંબર બોલતા હોય છે કે જે લોકો પાસ થયા હોય ફેલ થયા હોય એ લોકોને અલગ કરતા હોય છે. આ લોકો જતા જોઈ રહ્યા છો એ બધા હાઇટ મપાવી પાસ થયેલા ગર્લ્સ છે. અને એટલા ખુશ દેખાઈ રહ્યા છે કેમ કે ગ્રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી લીધું છે, તો ખુશી તો થવાની જ છે. એન્ડ ચલો આઈ હોપ કે ઘણા લોકોનું રનિંગ છે એ કમ્પ્લીટ થઈ ગયું હશે. એન્ડ ઘણા લોકો હજી બી બાકી હશે. સો કેટલા લોકોનું ગ્રાઉન્ડ છે રનિંગ છે કમ્પ્લીટ થઈ ગયું છે અને પાસ બી થઈ ગયા છે. એન્ડ કેટલા લોકો બાકી છે, કઈ જગ્યાએ વારો આવ્યો છે, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો. એન્ડ 4 ફેબ્રુઆરીના અમદાવાદમાં કોનો વારો આવ્યો છે ગર્લ્સનો એ લોકો કમેન્ટ્સ ખાસ કરજો, કેમ કે 4 ફેબ્રુઆરીના અમદાવાદમાં મારો બી વારો આવ્યો છે. સો મેં બી ત્યાં તમને મળીશ. ઘણા ગર્લ્સને ખ્યાલ બી છે, સો કમેન્ટ્સ બી કરી રહ્યા છે. એમાંથી એક મારા જૂના સબસ્ક્રાઈબર વંદના સોલંકી જે બહુ જ કમેન્ટ્સ કરી રહ્યા છે મેં તમને ત્યાં ગોતીને જ રહીશ એન્ડ તમારી જોડે રનિંગ કરીશ. ડેફિનેટલી મેં તમને ત્યાં મળીશ. સો ફાઇનલી એન્ડ જે બી બીજા ગર્લ્સ બી ત્યાં રનિંગ માટે આવવાના છે એન્ડ મારા વ્લોગ જોઈ રહ્યા છે, વિડીયો જોઈ રહ્યા છે, એ બી ઓળખતા હોય સબસ્ક્રાઈબર હોય તો ત્યાં મને મળી શકો છો. મેં એમને બી મળીશ. એન્ડ જે લોકોને રનિંગ છે મારી જોડે કરવું હોય એ બી કરી શકે છે. એન્ડ હા, ઘણા લોકોને એવું થતું હશે કે તમારું રનિંગ સારું છે તો તમારી જોડે અમે ન દોડી શકીએ. ભલે અહીંયા ગમે એટલી સ્પીડમાં મેં રનિંગ કરી રહી છું, 7:30માં કમ્પ્લીટ થાય, 8 મિનિટમાં થાય કે 8:30માં ગમે એટલી મિનિટમાં કમ્પ્લીટ કરું છું, બટ મેં ઠંડીના કારણે ત્યાં નોર્મલી જ રનિંગ કરવાની છું. એવું નથી કે ચલો ઓછા ટાઈમિંગમાં અહીંયા રનિંગ થઈ જાય છે તો આટલી ભયાનક ઠંડીની અંદર મેં બી ત્યાં એટલી સ્પીડમાં રનિંગ કરી જાઉં, એવું મેં નથી કરવાની. નોર્મલ સ્પીડમાં બી મેં રનિંગ કરું તો 9 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય છે. તો હાથે કરીને શા માટે બોડીને વધારે આપણે પેલું કહેવાય ને કે પેઇન આપવું જોઈએ? શા માટે રનિંગ તો થઈ જાય છે તો શા માટે એટલી મહેનત કરવી જોઈએ? એન્ડ નોર્મલી રનિંગ કરીને બી તમારે 9 મિનિટમાં કમ્પ્લીટ થઈ ગયું છે તો કોઈ જરૂર નથી કે તમે 8:30 મિનિટમાં કરો, 8 મિનિટમાં કરો, 7:30માં કરો. માર્ક્સ તો આ વખત છે નહીં તો શા માટે એટલી તકલીફ ઉઠાવો છો, એ બી આટલી ભયાનક ઠંડીમાં? પછી શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે. ઘણા લોકોને ચેસ્ટમાં પેઇન થઈ જાય છે, લાસ્ટમાં ચક્કર આવી જાય છે, પડી જાય છે. એન્ડ બહુ બધી તકલીફો થતી હોય છે. તો નોર્મલી જે લોકોને ગર્લ્સને 9 મિનિટમાં થઈ જાય છે એમને બહુ જ વધારે મહેનત કરવાની કોઈ જરૂર નથી. મેં બી નથી કરી રહી. મને ખબર છે કે નોર્મલી રનિંગ કરું તો બી 9 મિનિટમાં થઈ જાય છે. તો આટલી ભયાનક ઠંડીમાં એટલી મહેનત કરીને જશું બી ક્યાં? માર્ક્સ તો મળવાના નથી. યા ફિર તમે કોઈને બતાવી દેશો કે ચલો મેં 8 મિનિટમાં કરી લીધું છે તો તમને કોઈ જ ઇનામ આપી દેવાના નથી. તો બીજાને બતાવવા માટેથી તમને કોઈ તકલીફ પડે એ રીતે ગ્રાઉન્ડ પર રનિંગ ન કરો, કેમ કે અત્યારે બહુ જ ભયાનક ઠંડી છે અને આ ઠંડીના લીધે બહુ બધા લોકોને તકલીફ બી પડી રહી છે. એન્ડ ઘણા લોકો છે રનિંગ કરીને ફિનિશ કરે ને ત્યારે અહીંયા ને અહીંયા પડી જતા હોય છે, ઉલટીઓ થવા લાગતી હોય છે, ચેસ્ટમાં પેઇન થવા લાગતું હોય છે. આપણા માટે જ આ ભયાનક રૂપ છે, એટલા માટે આવું ન કરવું જોઈએ. નોર્મલી રનિંગ કરો, નોર્મલી થઈ જાય છે તો કોઈને ટાઈમિંગ બતાવીને ક્યાંય જવાનું નથી, કોઈ જ ઇનામ આપી દેવાના નથી. અને પેલી ગર્લ્સનો જે અમે ટાઈમિંગ લઈ રહ્યા હતા એમનો પહેલો રાઉન્ડ ફિનિશ થયો છે એ છે 1:45ની અંદર. સો 8 મિનિટ અરાઉન્ડ યા 8.5 મિનિટ અરાઉન્ડ લાસ્ટમાં એની કેટલી સ્પીડ રહે છે એ પ્રમાણે એનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે. એન્ડ આઈ થિંક આ ચોથો રાઉન્ડ જઈ રહ્યો છે. એન્ડ જે પહેલી ગર્લ્સનો અમે ટાઈમિંગ લીધો હતો એમનું તો જે 4 રાઉન્ડ છે એ ફિનિશ બી થયા છે. એ 8 મિનિટ અને માથે કંઈક 8-9 સેકન્ડ સમથિંગ થઈ છે, એમને 8 મિનિટમાં થઈ ગયું છે. સો નોર્મલી જેમની આટલી સ્પીડ તમે રાખશો તો બી તમારું થઈ જશે. પહેલાં 2 રાઉન્ડમાં એમની સારી એવી સ્પીડ હતી, થર્ડ રાઉન્ડે સ્પીડ થોડી ઘટી ગઈ હતી અને લાસ્ટમાં પ્રોપરલી જે રીતે રનિંગ એનું પહેલા રાઉન્ડ પર હતું એટલે એથી થોડી ઓછી સ્પીડ હતી, પણ લાસ્ટે જે સ્પ્રિન્ટ 100 મીટર સમથિંગ ખેંચેલી હતી તો બી એમને 8 મિનિટમાં થઈ ગયું.
સો આ રીતે તમે જ્યારે નોર્મલી સ્પીડથી બી કરો છો તો બી તમારું રનિંગ 8 મિનિટમાં 8:30માં 9માં થઈ જાય છે. તો નોર્મલી જ રનિંગ કરવું જોઈએ. બહુ વધારે સ્ટ્રેસ લઈને કે વધારે આપણે ઓછા ટાઈમિંગમાં કરીએ એવી મહેનત કરવાની જરૂર નથી. આમાં તો ઘણા લોકો તમે અત્યારે જોઈ શકો છો ચાલવા બી લાગી ગયા છે. સો એવું બી નથી કે ત્યાં જઈને સાવ ચાલવાનું બી છે. રનિંગ થઈ જાય છે તો નોર્મલી કરો, 9 મિનિટની અંદર થઈ જશે. બટ ત્યાં જઈને થઈ જ જાય છે કે નથી થતું તો સાવ ચાલવા માંડીએ, એવું બી નથી કરવાનું. ગ્રાઉન્ડ પર દોડવા ગયા છીએ તો દોડો ને, શા માટે ચાલવું જોઈએ? તો આ રીતે કંઈક ગ્રાઉન્ડ પર જઈ અને નોર્મલી રનિંગ કરશો તો બી તમારું કમ્પ્લીટ થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો બહુ બધા લોકો ચાલી રહ્યા છે. આવું બી ન કરવું જોઈએ. આવું ક્યારે કરતા હોય છે કે જે લોકોએ પ્રેક્ટિસ ક્યારેય કરી જ નથી અને અચાનક ગ્રાઉન્ડ પર રનિંગ કરવા જાય છે ત્યારે દોડી નથી શકતા, અને એમાં બી આ ભયાનક ઠંડીની અંદર રનિંગ કરવું ખરેખર બહુ જ મુશ્કેલ છે. જેમ કે આપણે કહીએ છીએ કે 1600 મીટર દોડવું ઇઝી છે, ઇઝી નહીં બટ અત્યારે એટલું મુશ્કેલ બી પડી રહ્યું છે. ઇઝી છે ચલો દોડી જઈએ, એટલું બી ઇઝી નથી. કેમકે 1600 મીટર પૂરું કરી લઈએ ને ત્યારે ભગવાન દેખાય છે એમ થઈ જાય કે આજ પછી ક્યારેય દોડવું નથી, આ દોડ પાસ કરી લઈએ. જ્યારે 4 રાઉન્ડ ફિનિશ કરો ત્યારે આવી હાલત થઈ ગઈ હોય છે આ ઠંડીની અંદર. સો આવી રીતે જે લોકોએ પ્રેક્ટિસ કરી છે અને રનિંગ નોર્મલી થઈ જાય છે એમને કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી. સ્ટાફ બહુ સપોર્ટિવ હોય છે અને ઘણા ગર્લ્સ કમેન્ટ્સ કરે છે કે કોઈ પણ ગ્રાઉન્ડ પર જે બી સિટીનું નામ લખીને બી કમેન્ટ્સ કરે છે કે ત્યાં સોંગ વગાડવામાં આવે છે. તો સોંગ કોઈ પણ જગ્યાએ વગાડવામાં આવતા નથી. મોટિવેટ કરતા હોય છે જે પોલીસવાળા જે સ્ટાફ હોય છે, લોકો ઊભા હોય છે એ લોકો. અને ગર્લ્સ જે તમારા કોઈ રિલેટિવ છે યા ફિર કોઈ ઓળખતા હોય તો ગર્લ્સ બી આ જે છે આ ગ્રાઉન્ડ પર બહુ બધા ગર્લ્સ છે એ રાડો પાડીને ગર્લ્સને દોડવા માટે હિંમત મળે એ માટે મોટિવેટ કરી રહ્યા હતા. એ સિવાય મોટિવેશન માટે કોઈ જ વસ્તુ અહીંયા રાખવામાં નથી આવતી. હા, સ્ટાફ સપોર્ટિવ હોઈ શકે છે બટ સોંગ વગાડવા યા ફિર અધર કોઈ મોટિવેટ કરે એ રીતે નથી. હા, એક છે કે જામનગર ગ્રાઉન્ડની અંદર જ્યારે રાઉન્ડ છે સ્ટાર્ટ થાય, દોડવાનું સ્ટાર્ટ થાય ત્યારથી જ માઇકમાં એ લોકો મોટિવેટ કરતા હતા. તો 25 મિનિટ કન્ટિન્યુ એન્ડ હા, બોയ്સને છે 25 મિનિટ સુધી 13 રાઉન્ડ ન ફિનિશ થાય ત્યાં સુધી ટકી રહેવાનું હોય છે. તો મોટિવેટ કરવા બી જરૂરી છે. એટલું જ જરૂરી ગર્લ્સ માટે બી છે કે 1600 મીટર એટલું ઇઝી બી નથી જેટલું આપણે કહીએ છીએ. ઘણી તકલીફો પડતી હોય છે જ્યારે 4 રાઉન્ડ 400ના મારવાના હોય છે. ઘણા લોકો કહેતા હોય છે કે દોડવું એટલે શું, આરામથી દોડી જવાય. બટ એકવાર ગ્રાઉન્ડમાં ઉતર્યા પછી ખ્યાલ આવે કે કઈ રીતે દોડાય છે અને 4 રાઉન્ડ કઈ રીતે ફિનિશ થાય છે. અને ફિનિશ થઈ ગયા પછી ભગવાન કઈ રીતે દેખાઈ જાય છે કે આજ પછી મેં ક્યારેય બી ગ્રાઉન્ડ પર દોડીશ નહીં. આજે ગ્રાઉન્ડ પાસ થઈ ગયું એટલે બસ. ઘણા બી મારા ફ્રેન્ડ સર્કલમાં પાસ થઈ ગયા છે એ લોકો આવું જ કહે છે કે આજ પછી ક્યારેય હું દોડીશ નહીં, હવે બસ આ એક્ઝામ પાસ થઈ ગઈ એટલે બસ. સો આ રીતે કંઈક ગ્રાઉન્ડની અંદર ઘણા લોકોને અઘરું બી પડે છે, ઘણા નોર્મલી બી પાસ કરી જાય છે. બટ તમે પ્રેક્ટિસ કરી છે તો તમે બી નોર્મલી ગ્રાઉન્ડ છે એ પાસ કરી જશો. ઘણા ગર્લ્સ કમેન્ટ્સ કરે છે કે મારે 10 10:30 અહીંયા થઈ જાય છે તો ગ્રાઉન્ડ પર થઈ જશે. જો ગ્રાઉન્ડ પર ઉતર્યા પછી તમે નોર્મલી છે દોડવાનું સ્ટાર્ટ કરી દો છો અને કેવું હોય છે કે જે તમે અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા છો એમના કરતાં ત્યાં ટાઈમિંગ ઓછો આવતો હોય છે. બટ અત્યારે ઠંડીના કારણે કહી ન શકાય, ઠંડીના કારણે રનિંગ કરો છો તો બહુ તકલીફ થતી હોય છે, જેથી કરીને ટાઈમિંગ તમારો ઓફ બી જઈ શકે છે. મારી જે ફ્રેન્ડ છે કાલે જ ગ્રાઉન્ડ પાસ કર્યું છે. લાસ્ટ ટાઈમ અમે એમનો ટાઈમિંગ લીધો હતો જ્યારે મેં જોડે હતી, 9 મિનિટ અને 6 સેકન્ડમાં થયું હતું અને ત્યાં એમને અમદાવાદ ગ્રાઉન્ડમાં 9:19માં થયું છે. તો ઠંડીના કારણે છે ટાઈમિંગ વધી બી જાય છે. અને જ્યારે નોર્મલ વાતાવરણ હોય ત્યારે તો આપણે જે અહીંયા રનિંગ કરતા હોય ને ટાઈમિંગ આવતો હોય એમના કરતાં ત્યાં આપણે એક્ઝામ દેવા જઈએ છીએ ત્યાં ટાઈમિંગ ઓછો આવતો હોય છે. કેમ કે ત્યાં માહોલ હોય છે, બધાની વચ્ચે દોડતા હોય છે તો એક હિંમત આપણને અલગથી જ મળી રહેતી હોય છે. એટલા માટે ટાઈમિંગ ઓછો બી આવી શકે છે. બટ આ ઠંડીના લીધે થોડીક મહેનત કરવી જરૂરી છે કે નોર્મલી રનિંગ કરતા હોય ત્યારે લાસ્ટ રાઉન્ડ હોય, પેલો બીજો તો નોર્મલી જતો જ રહે છે, ત્રીજા રાઉન્ડમાં કોઈ પણ ગર્લ્સ છે એ ધીમા પડી જતા હોય છે અને લાસ્ટ રાઉન્ડે થોડી સ્પીડ વધારવી પડે છે ત્યારે આપણું ગ્રાઉન્ડ છે કમ્પ્લીટ થતું હોય છે. તો આ રીતે જે ગર્લ્સને 10 યા 10:30 થઈ જતી હોય એમને હિંમત તો ન હારવી જોઈએ. ત્યાં જઈને બને એટલી મહેનત કરવાની જેથી કરીને ત્યાં પણ તમારું ગ્રાઉન્ડ છે એ કમ્પ્લીટ થઈ જશે. એન્ડ ઓલરેડી બહુ બધા ગર્લ્સ છે આ ગ્રાઉન્ડ પર બી પાસ થઈ રહ્યા છે. આજે બી પહેલો રાઉન્ડ છે એમની અંદર 200માંથી 140 સમથિંગ એન્ડ પાસ થયા હશે, 110 સમથિંગ થઈ રહ્યા છે. એન્ડ લાસ્ટ રાઉન્ડની અંદર આ રાઉન્ડમાં બહુ ઓછા પાસ થયા હોય એવું દેખાય છે કેમ કે 80-90 સમથિંગ અરાઉન્ડ થઈ શકે છે. કેમ કે ઓલરેડી બહુ બધા ચાલતા દેખાય છે બીજા રાઉન્ડથી, એટલા માટે મેં કહું છું કે બહુ બધા બીજા રાઉન્ડથી ચાલવા લાગ્યા છે. એન્ડ ઠંડી તો બધા રાઉન્ડમાં સેમ જ હોય છે કેમ કે બહુ ભયાનક ઠંડી છે, બધાને લાગતી હોય છે. આઈ હોપ કે જે લોકો પ્રિપરેશન કરી રહ્યા છે બેસ્ટ ચાલી રહી હશે તમારી, અને ઓલ ધ બેસ્ટ જે લોકોને બાકી છે એમનું રનિંગ છે કમ્પ્લીટ થઈ જાય. સો ચલો, મારો વારો ઓલરેડી અમદાવાદ 4 ફેબ્રુઆરીના દિવસે છે તો મેં બી અત્યારે એમની જ પ્રિપરેશન કરી રહી છું, જોડે રીડિંગ બી ચાલુ હોય. સો
ગ્રાઉન્ડ તો કમ્પ્લીટ થઈ જાય છે, એમની કોઈ ટેન્શન નથી. અને આઈ હોપ કે તમારા લોકોનું છે રીડિંગ બી બેસ્ટ ચાલી રહ્યું હશે રનિંગ જોડે. એન્ડ રીડિંગના વ્લોગ મેં અપલોડ હમણાં નથી કરતી, બટ ટૂંક જ સમયમાં કરીશ. એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો જે આ વિડીયો છે રાજકોટ રનિંગનો એ બી તમને પસંદ આવ્યો હશે. જે બી માહિતી જોઈતી હતી એ બી મળી ગઈ હશે. એન્ડ કોઈ બી ક્વેરી છે કોમેન્ટ સેક્શનમાં લખજો. જ્યારે બી ટાઈમ મળે છે, જ્યારે બી તમારી કમેન્ટ્સ મેં જોઈશ ત્યારે એમનો આન્સર અચૂક આપીશ. એન્ડ આજનો વિડીયો બી મેં અહીંયા સમાપ્ત કરીશ. જલ્દી મળીશું એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.